નમ થાય તો ઘણા કોમેન્ટ કરે છે સાસુ તું છો કે વહુ છો એ કઈ ખબર નથી પડતી. એમને તું છો વહુ પણ સાસુ થઈને રહેશો એમ કેમ હાહુ થઈ તો હું બોલવું નહીં કાઈ. રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે વેલા વેલા અને આજે વંશભાઈ ને નિશાળે જવા માટે જો તૈયાર થઈ ગયા છે. મોઢું વતન થાય છે જોવો તો કેટલા વાગ્યા પણ આવા કપડા પહેરીને જવાનું છે હે જડ્યા નહીં. વેકેશન છે ને ખુલ્લું એટલે નિશાળના કપડા હજી મળ્યા નથી ને કદાચ બીજા બદલવાના હોય એટલે હજી ફ્રી કપડા પહેરીને જાય છે. પણ અમારી શિવાની બેન ને જો આય તારે ક્યાં જવાનું છે ભણવા હે સારવાર નિશાળે જવું છે એટલે હાલતી થઈ ગઈ છે. જો બધા છોકરા નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણે શિવાની બેન ને કઈ નિશાળે હજુ જવાનું ન હોય એટલે હારે થાય છોકરા બધા પાછળ છે ને શિવાની મોર આવી લીધા છે. આય તારે કોની નિશાળે જવું છે હજુ હે હજી શિવાની ને રાખે નહીં બાળ મિનિરે નો રાખે. શિવાની તું બોલવાય નહીં શીખી હજુ આ બધા જાય છે અમારે ફોલાવીને પાછી ઘરે લઈ જવાની છે. મસ્તી નથી આમ આગળ આગળ જ હાલતી થઈ જાય. છોકરા બધા દીધો પાછળ તૈયાર થઈ થઈને આવે છે. હાલો આપડે વિયા જઈએ હાલો હાલો શિવાની ટાટા સમજો હા મુઈ નહીં જતી ટાટા આગેથી ટાટા કઈ હાલતી થઈ જાય વહી જાય એમ કે છે ને તો હાલતી થાય સમજો પાછી હાલ તારે જો ઠેલો નથી ઠેલો દઉં તને હાલ તો મને ટાટા કહી દેસ. આપણે શિવાની ફોલાવીને ઘરે આવતા રહ્યા પણ તોય શિવાની રોવાનું શરૂ રાખે છે એટલે એને પપ્પા લઈને જાય છે. છોકરા બધા જતા રહ્યા રોતા રોતા હું અહીં લઈને આવી છું. અત્યારે જો એ બાજુ ચાલતી થઈ જાય છે હજુ એને જવું જ છે. એને પપ્પા આવું લઈ જાય છે રોવાનું શરૂ રાખે શિવાની તો એક જ તારી. અને આપણે હવે આપણે અત્યાર સુધી તો શિવાની માં હતા પણ હવે વાસણ ધોવાના છે પાણી ભરવાનું ને ઓસરીને એમાં બધે હંચવારી કાઢવાની એવું બધું કામ છે ને. કિતાબેન હજુ મામાના ઘરેથી નાવા નથી તો બા અત્યારે શિરાવા બેઠા છે અંધાથી છેલ્લે નહીં બા અંધાઈ એમ શિરાવી લીધું ને બા એકને બાકી છે શિરાવાનું એટલે બા શિરાવી લે પછી આપણે વાસણ ને એવું બધું ધોવા જઈશું. અને અત્યારમાં આપણે બટેકાની અફર થાળી ભરીને તળી હતી અને આજે હારી તળાણી છે જો આવી કાંક સફેદ સફેદ થાય છે થોડીક 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 ઓલી થઈ ગઈ ને ઘણી ખરી તો મસ્તિકાની આવી તળાણી હતી નહીં બા હારી થઈ ને. મોટા ભાઈ એમ કે મને તો આવી જ ભાવે એ આમ બળી ગઈ હોય ને આવી હોય ને એવી જ ભાવે કે તો જ વધારે રોટલો હાલે કે. અને જે દિવસને એમ કે અફર તળવાનું ચાલુ કર્યું ને પછી ને થોડુંક શિરામણી વધી ગયું છે કેમ કે આવું હારે રોટલી હારે કાંક ખાવાનું હોય ને તો મજા આવે નહીં બા તો સાંજ રોટલી થોડુંક ખાઈને ઉભા થઈ જાય એવું થાય ને. હા એટલે આવું કાંક કડકડાટી હારે હોય ને કાંક ભૂંગળા હોય કે ગમે ત્યારે કાંક મરચા હોય એવું કાંક હોય ને હારે બીજું એટલે થોડુંક વધારે શિરામણ હાલે. નકર અત્યારમાં બહુ કઈ ભાવે નહીં બહુ ખાવું એમ ન થાય પણ મને તો થાય જ મારે તો જોઈ ચીરાવા ત્યારે હબ હબ અને શિવાની નો રહેતી હોય ને ત્યારે એમ થાય કે ફટાફટ નવરા થઈ જાય ને હબ પેલા શિરાવી લેવી પણ શિવાની બેન ઉઠી જાય ને એટલે પછી તો થોડાક ફોન કરવાનું ચાલુ કરી દે. તો આપણે અત્યારે આવતા રહીશું જૂના ઘરે કેમ કે અહીંયા અડદ ને એવું પડ્યું છે ને અડદ ને એવું લઈ જવાનું છે ને પછી અડદ ની બનાવવાની છે દાળ. એટલે દાળ અત્યારે આમ ઘંટેલામાં દાળ કરવાની છે એટલે કીધું જોઈવી અને વાનવેલા છે એટલે ડબ્બામાં વાનવી મૂક્યા છે રેખા વાળા કરી એટલે એને વાનવેલા કહેવાય. એટલે આ બાજુ માએ ચડાવેલા છે એટલે હું ને બા બે એવા છીએ પણ બા તો આના માથે કાંઈ ચડી ન હોય કે આના માથે પટારામાં ચડીને પછી આપણે પેટીમાં જોવાનું છે કઈ પેટીમાં છે હજુ તો કાંઈ ખબર નથી. જાવી પછી ખોલવી પછી ખબર પડે ને. હંજવારી પાછી ભેગી થઈ ગઈ છે કેમ કે રેવી નહીં એટલે પછી હંજવારી તો આવું જ થઈ જાય. નકર તો કાયમ રહેતા હોય તો વાળી સોળી સારું થઈ જાય પણ બા તો હજી કાલે જ હંજવારી કાઢવા આવ્યા હતા પણ ઘરમાં નહીં કાઢી હોય બાર કાઢીને એ ગયા છે મોસ્તી માન ફળિયામાં બધે. અને આજે આપણે આ સાફ પણ ઉતારી લેવાની છે બધી. જો અમારી મેરેજની છે એક આ બાજુ છે એક આ બાજુ છે આ ત્રણેય સુબી છે ને આપણે લઈ જવાની છે ઓલા ઘરે. જો સરસ મજાની ફોટા વાળી છે તો હાલો ફટાફટ હવે પેલા આપણે પટારામાં ચડી દેવી ને પછી જોઈ કે કેમ અડદ છે પછી અડદની પેટી છે ઉતારીને ઓલા ઘરે આપણે લઈ જવાની છે. તો આપણે બધી પેટી ખોલવાનું ચાલુ કરી દીધું છે. આમાં જોયું પણ આમાં કંઈક બીજું દેખાય છે અને આમાં રખ્યા દેખાય છે એટલે આમાં જ અડદ હશે. ઉપર તો રખ્યા દેખાય છે પણ નીચે એમ કહેવાય કે અડદ હશે એટલે આ પેટી એક નીચે ઉતારી લેવી ને પટારા માથે જ આપણે ઉતારીએ છીએ. કેવું થઈ ગયું છે. અને હવે એક આપણે ડુમર હોતા ઉતારવાનું છે પણ અત્યારે તો નહીં ઉતારવી. શિવાનીના પપ્પાએ બાંધ્યું છે આ ડુમર
કેટલી ધૂળ ચડી ગઈ. કેટલો રિઝોર્ટ છે. હવે સારું કરવાનું, સાફ સુફ કરવાનું છે, પણ આઈના જ હવે ધૂળ ચડેલી રહે. પછી ઉતારી લઈશું. હાલો પેલા અડદની પેટી લઈ લેવી. ઉંદરડા અહીંયા આવે ને એવું માંડવીને ખોખા ને બોખા ને એવું બધું લાવે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે એમ કહેવાય કે હવે વાવણીનો વરસાદ હવે નજીક આવતો હોય એવું લાગે છે. કેમ કે જો બધી બધું વાતાવરણ આમ સવારનું આમ ઢક જ વાતાવરણ છે. કા વાદળા છે આ 2 દિવસથી થાય છે થોડા એટલે હવે વાવણી થઈ જવી પડે એવું નથી લાગતું તમને? 11 વહી ગઈ. હવે તો એવું લાગે છે કે વાવણીનો આ ફૂલ ટાઈમ કહેવાય, હવે થઈ જાય તો સારું કહેવાય. પણ આપણે હજી વરસાદ એવો વાવણી કરે ને એવો હજી નથી આવ્યો. અને આજે મોટા ભાઈ એમ કહેવાય કે ટ્રેક્ટર લઈને ગયા છે ટુકડી વાળીએ નાકણે રાપથી ને એંધાણીએ કરવાનું, એવું બધું કામકાજ ખેતીવાડીમાં કરવાનું છે. ઈ હવે મોટા ભાઈ ગયા છે ટ્રેક્ટર લઈને. વાદળ થશે એટલે એવું તૈયાર કરી ન રાખવું પડે. આજે વરસાદ વાવણી થાય આવી જાય તો કાલે વાવવાનું થાય, કાલે વાવણી કરવાની થાય. એવું થાય ન હોય એવું હોય. અને એંધાણીયા તો અગાઉ ખરી જ વાળ્યા હતા, પણ પછી વચમાં થોડાક ટાટા છૂટી જેવું થયું ને એટલે થોડુંક ખડનો ઉગાવો ને એવું બધું થઈ ગયું હતું. એટલે મોટા ભાઈ કે આપણે ફરીને એંધાણીયા કરી નાખીએ ને એટલે ખડનું એક નિંદામણ જ ઓછું થઈ જાય, એટલે ફરી વાર મારવાની છે રામ. અને એવું લાગે છે નહીં આ દઈ જશે આમ સુરત દાદા નહીં દેખાતા ને થોડો પવન ઓછો પડી ગયો. પવન બહુ હતો ને 2 દિવસથી પવન ઓછો છે. અને 2 દિવસથી તો એમ કહેવાય કે આમ થોડું ગરમાહાનું પ્રમાણ પણ થોડુંક વધારે દેખાય છે. અને આગાહી પણ છે કે 14, 15, 16 ની કે 20 ની અને 15 ની વચગાળામાં વરસાદની ફૂલ આગાહી છે. એટલે વાતાવરણ પણ એવું થવા માંડ્યું છે. એટલે આપણે તો દાદો ભાગ તો એમ કહેવાય આગાહી ઉપર જ હાલતા હોય. કા આપણે ફૂલ વાવણીની તૈયારી છે. વાવણી આવે એટલે વાવણી સીધી કરવાની છે. તો વાવેતર જ કરવાનું છે. તો હવે આપણે મોડું કર્યા વગર મોટા ભાઈ શેરના વયા ગયા ઢોકળી વાળી અને આપણે જવાનું છે. તો ધીમે ધીમે આવતા થઈ જાય. તારે આવું શિવાની તો આમ એકલી નાય છે. શિવાની નાય છે ને એટલે નવરાવી પછી હુરાઈ દેવાય. તો આપણે વાડીએ ફૂગી ગયા છીએ અને મોટા ભાઈ તો ધીમે ધીમે એંધાણીયા કરવાનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે. તો ટ્રેક્ટર આગળ હાલ્યું જાય છે. આપણે પોર થઈને મગફળીનું વાવેતર કર્યું હતું ને તોય હજી જો આવા અમુક ખોખા નીકળે છે. પણ આ હવે ખાય એવા તો ન હોય પણ ખોરા થઈ ગયા છે. અને જો વરસાદ આવ્યો હતો ને એટલે પોટા પણ ગયા છે. અને મોટા ભાઈ તો આ રીતે કાંક સા નાખવાનું એનું કામકાજ હાલે છે. એટલે કે એંધાણીયા આગળ રાપાલી જાય અને પાસે આમ સા થઈ જાય. આ કુવાનું બાંધકામ પણ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે આપણે 1, 2, 3, 4 ને 5 રિંગ આપણે ભરી છે. અને હવે ચોમાસે આમાં પાણી કુવો બધું એક થઈ જતું હતું ને એ હવે નહીં થાય. અને આખો કુવો ભરાઈ જાય એટલે ચોમાસે આમાં નાવાની આ વાડીએ તો આપણે હાવ ઓછું જ આવવાનું થતું ને એટલે તો લીંબુડી પણ લંગાઈ ગઈ છે. અને અહીંયા પાણી આપણે પાવીએ ને તોય આ લીલી થતી નથી. કેમ કે આમાં પાણી એટલું બધું કે આમાં હોહે નહીં અને લીંબુડીને કાંઈ પાણી બહુ મળે નહીં. એટલે આ રીતની કાંક થઈ જાય છે. પાણી પાવા તો આવી જ પણ થાય છે કેમ કે આમાં એટલા બધા આમ લીંબુ નહીં થતા. હમણાં જો લીંબુ આવતા હોય ને તો પાણી પાવા આવી જાય, પણ લીંબુ આવે નહીં અને પાણી પાવાનું થાય નકરું. અને આ વળી આમ કેમ કે કાંઈ વાવેતર ને એવું હોય ને એટલે આવડ ભાવ ઓછું થતું હોય એટલે થોડીક આને વધારે તાડ પડી જાય. તો આપણે હવે મગફળીના એંધાણીયા થઈ ગયા છે. અને હવે મોટા ભાઈ તો હવે છેલ્લો સાર લઈને હાલ્યા આવે છે. અને હવે પછી આપણે ધીમે ધીમે હવે ઘર બાજુ હાલતા થઈ જાય. તો આપણે વાડીએથી સાર નાખીને આવતા રહ્યા છીએ અને ઘરે આવતા એમ ક્યાંક મસ્ત મજાનું ઠંડુ આ શરબત બનાવશે એટલે મજા જ આવી જશે. કેમ કે ઘડીક લૂ ખાધી ને હવે ઠંડુ શરબત પીવાનું, લીંબુ વાળું પીવી એટલે મજા આવે. કા મારે હારું બનાવો છો શિવાની હારું? શિવાની હારું થી મને મળે છે એવું છે હે બટા? મામ શિવાની એવું છે. શિવાની હારું થઈને શિવાની બેન જો એક સપલું ખોયા હતા ને વંશ કેર નું ગોત્યા ગોત કરે ના પડ્યું તું
ઓલા ઘરે ઠેઠ તડકાનો આમ ઠેઠ ગોચી આવ્યો જૂના ઠેઠ કાં શિવાની હા હવે નો કાઢતી પગમાંથી હા બહુ શરબત બનાવ્યું હવે બન્યું કે ન બન્યું વાર છે હા, ખાલી લીંબુ મળવામાં બાન પડશે બેહાર્યા બોલો લીંબુ સુધારવા નહીં બાને શરબત પીવા હાટું પીવા હારું થી બેહાર બાતેમાં બેસો એટલે શરબત પીવી હા બનાવી નમ થાય તે ઘણા કોમેન્ટ કરે છે સાસુ તું છો કે વહુ છો એ કઈ ખબર નથી પડતી આમ જઈને કયો તો એમને તું છો વહુ પણ સાસુ થઈને રહેશો એમ કેમ હાહુ થઈ તો મારે હું બોલવું નહીં કાંઈ યા. બોલવું તું આમ કોમેન્ટ તું છે ને થોડીક આમ એડવાન્સ છો એમ એવી કોમેન્ટ આવે છે એમ તઈ મારે થોડુંક બોલવા વધારે જોયું છે ને એટલે હું બધાની એડવાન્સ લાગતી હા એડવાન્સ હોય એમ લાગતી નહીં એડવાન્સ હો સૌ કાબા તમને કામ ચિંતા જ રાખે ને નકરું તો બા કઈ બોલશે જ નહીં તો કામ તો કરવું પડે ને તો બા કઈ નહીં હમણાં તો કાંક બીજું હોય છે ને તો તરત હમણાં બોલશે હમણાં જો કાંક આની ઉપરની કાંક વાત આવે તો કઈ નહીં બોલે હા તું બાને ચીંધશો બા તને ચીંધે ઈ આ હાલો નક્કી કરી નાખો એવું ન હોય બાય મન ચીંધે અને તું બાન ચીંધી આવ પણ કાંક નેઠો કરો એમ કોને ખાવું એવું કાંઈ ન હોય હું બ્લોગિંગ કરતી હોય તો એમાં કામ બે કામ કરવા ગયા હોય એટલે પછી બા કામ કરતા હોય તો હું આમ મારા હાથમાં મોબાઈલ હોય તો હું શૂટ કરતી હોય તો મારે કઈ એક હાથે કેમ કામ કરું કે એક હાથે શૂટ કેમ કરું પણ હવે તારે એમ કરો ને એક હાથે આમ બ્લોગિંગ કરવાનું ને એક હાથે કામ કરવાનું બરોબર હવે એ રીતે બતાવી એ રીતે કામ થાય જ ને બધું કામ કરું એક હાથે હું નીણ વાટ હોય તો એક હાથે આમ ને એક હાથે આમ હા એક હાથમાં ફોન ચાલવાનો ને એક હાથે નીણ વાળવાની એવું કરવાનું એવું ન થાય બા એમ કામ ન થાય તો બા માર કોઈ થશે ને એટલે બા ઈ જ માર હાવું છે એટલે બધાને હું આમ ખબર પડે છે ને આમ તમારે અમુક એવી આમ ઘણી કોમેન્ટો પણ દાદો ભાઈ તો મોટા ભાગે નજર અંદાજ જ કરતો પણ બહુ વધી જાય ને ત્યારે ક્યારેક ટોપિક લેવો પડે પણ એવું ન હોય વ્લોગિંગ કરવાનું થાય ને હારે કામ કરવાનું થાય એટલે બે ભેગું ન થાય એટલે જયારે તમારે ક્યારેક જોઈ લેવાનું હું શૂટિંગ કરતો હોઉં ને ત્યારે આ કામ કરતી જ દેખાય જયારે હું શૂટિંગ ન કરતો હોઉં ત્યારે પછી કામ બતાવે અંકિતા કામ કરતી તો અંકિતાને બતાવે બા કરતા હોય તો બાને બતાવે ને તારા જેઠાણી કામ કરતા હોય તો એને બતાવે એટલે આ તો કઈ કામ કરવામાં આવે ને એટલે તમને બધાને એવું લાગે કે આ કઈ કામ નથી કર્યું રાજ કરે છે અને કામ નો કરવું નોય કરે કા એવું એવું છે કે ખરા એકવાર તો કે મારે ન કરવું ન કરવું એમ ના બધા શરબત બનાવી દઉં છું ને દેખાય તમને બનાવું છું એક દિવસ આપણે સ્પેશિયલ એમ કેવા કામનો જ વ્લોગ બનાવવાનો સવારથી ને હાંજ સુધીમાં નકરું કેટલું કામ કરે છે ને નકરું કામનો જ વ્લોગ બનાવો હા કેટલું કામ કરે છે એમ તો ફૂલ સીઝન હોય ને ત્યારે આપણો બ્લોગ બનાવશું પણ અત્યારે અમે એમ કે આખું ઘર હાવ નવરા છે બોલો ક્યાં કામે જવી કયો જે કોઈને આમ મજૂરની જરૂર હોય તો કયો આમ આવી જાય દાડીએ આખું ઘર ઘરે હોય વાવણી નથી થાય ને એટલા માટે ઘરનું કરવી રાંધવાનું કરવી ઢોરમાલું કરવી વાસણનું નાવા ધોવાનું કપડા ધોવાનું ને વાવા સળવાનું બસ એટલું કામકાજ હોય બાકી અમારે બીજું કઈ કામકાજ ન હોય એટલે ઘરે જ આખો દી બેઠા હોય બસ આરામ જ કરવાનું હોય વાવણી થઈ જાય પછી એક દી ઘરે રહે ને તો કોમેન્ટું કરી બરોબર ને ખાટું તો બહુ થઈ ગયું છે પણ બહુ થઈ ગયું ઘટે છે બરફ ઘટે હવે બરફ નાખી દો ને વાતું ખૂટશે ને હવે પીવી ઠંડુ શરબત તો આપણે ઓ તો અમારે કળી છે એમ લેવાનું બટા આપણે તો શરબત થઈ ગયું છે કમ્પ્લેટ અને ગ્લાસમાં આપણને કઈ ફાવે નહીં આવું કળશો ભરીને પીવાનો હોય ને તો મજા આવે તારે પીવું જ બટા ઠંડુ શરબત પીવા શરબત પીધું આલે છે આલે પી લે એને એક જ ઘોટડો પીધું છે એને હાટું થઈને બનાવ્યું છે ને તો જો અમે થોડુંક આપ્યું એક ઘોટડો પીધું ને પછી વહી ગયું તો પેલા સિવાયને હાટું આપણે ભાત બાફાતા કીધું બાફેલા ભાત ખાંડ નાખીને ખાસી સિવાની પણ ન ખાતા સિવાની એટલે હવે હું એના માટે વઘાર છું એટલે બાકી નહીં ખાતી પણ વઘાર કરવાનું વઘારે જાય એટલે ભાત કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે આજે આખા ભીંડાનું શાક બનાવવાનું છે પણ પેલા વધારે ભાત વઘારવાના છે છોકરાનું યાર ખાવાનું કરતું જવાનું હોય ને થોડું શિવાની ભાવે એવું એને બનાવી દેવાનું ને અમારા બધાને શાક રોટલી ને એવું બધું બનાવવાનું હોય એટલે પછી એવું બનાવી નાખશું હું તે રોટલા બોટલા ખડાઈ ગયા બધું તૈયાર છે વાળું નું વાળું કરવા બેહો ને એટલી વાર છે અને હાથ બાદ છે ની વાળા સમજો ટકાના અને ટકો એ ટકા હામો જો
ઓહો આ તો લોટ લોટ જ હોય એટલે ખબર પડી જાય કે રોટલા બોટલા ઘડાય જાસ. એને છે ને ખવડાવતી હતી પણ એને લોટ ને એવું બધું વેરવા દીધું ને રમવા દીધી ને એમને થોડોક વાય કામ હતો વેવણો કરીને વણતી હતી ને એવું બધું કરતી હતી એટલે પછી મેં થોડું ખવડાવ્યું એટલે અને ત્યાં બસ આપણે લોટ જ છે. આપણે લોટ જ તે આ જો ને હાથ બાદ ધોયેલા. હા એ સિવાયની એને આમ બગાડતી હતી એટલે એને હાથ ધોવાઈ ગયો. એવું આપણે આખા ભીંડાનું શાક બનાવી નાખ્યું છો. આખા ભીંડાનું બનાવ્યું. શિવાની ક્યાં ઉપડે આમ જો ને? ગાલા બાલા પાવડર બાવડર સોપડી એ ડબલું લઈને હાલતી થઈ ગઈ. પાવડર નથી, મેકઅપ છે. મેકઅપ બેકઅપ ની વસ્તુ જરૂર છે કોને જરૂર છે શિવાનીને તો બાય થતી આ બધી કરી વાળી છે અને બસ અમારે વાળું નું તૈયાર થઈ ગયું છે તો વાળું પાણી આપણે કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે હરિયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો ટાટા તો બાય 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 ટાટા બાય બાય ટાટા બાય 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 બાય